એક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। શપથવિધિ સમારોહ, નવા પ્રધાનમંડળની શપથવિધિ સમારોહ આજના દિવસે મોકૂફ રાખવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક પ્રધાનો નારાજ ચાલી રહ્યા છે, એના કારણે આજની શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે। ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા, ભાજપમાં આવેલા અને તેમને પ્રધાન પદ આપવામાં આવેલા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, એના કારણે આજની શપથવિધિ મોકૂફ। આવતીકાલે શપથવિધિ યોજાશે। નવા મંત્રીમંડળમાં કયા સંભવિત ચહેરાઓ હશે? આમ તો નો રિપીટ થિયરી અહીંયા લાગુ પડશે તેવું કહેવામાં આવ્યું છે, એટલે કે તમામ જે મંત્રીઓ છે એ તમામ મંત્રીઓ પહેલી વખત કદાચ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે। કોણ કોણ હશે તેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે, પણ જે પ્રકારના ટ્વિસ્ટ આજે સામે આવી રહ્યા છે, 24 કલાકમાં મુખ્યમંત્રી બદલાઈ જાય, ત્યારબાદ 48 કલાકમાં નવા પ્રધાનમંડળની રચનાની વાત આવે, એ પ્રધાનમંડળની શપથવિધિ પણ ડિલે થતી જોવા મળી રહી છે। એની પાછળ ઘણા તર્કો પણ સર્જાઈ રહ્યા છે। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે, ફરી એક વખત આપને જણાવી દઉં, સુનિલ શાહ બીજેપીમાંથી, મહેશ પંડ્યા, વાસુદેવભાઈ પટેલ, યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક તરીકે અને હેમાંગભાઈ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે। સુનિલભાઈ, તમામ ચર્ચા આપણે બ્રેક પહેલા કરી અને જે નારાજ જે મંત્રીઓ છે એના કારણે શપથવિધિ મોકૂફ રહી, આ કદાચ ઇનસાઇડ સ્ટોરી પણ આપણે જાણી। સાહેબ, એક બાજુ અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર લગભગ 48 જેટલા ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી આવે છે અને 48 માંથી મોટા ભાગના ધારાસભ્યો ભાજપના છે। અત્યારે સાહેબ એ વિસ્તાર એવો છે કે જેમને ધારાસભ્યોની પોતાના નેતાની જરૂર છે, ત્યારે સાહેબ અત્યારે શપથવિધિ જો મોકૂફ જ રાખવાની હતી, કદાચ જો લોકોને એવું કીધું હોત કે આજે અમે શપથવિધિ રાખી છે પણ સૌરાષ્ટ્રમાં આવેલ હોનારતને કારણે અમે શપથવિધિ મોકૂફ રાખીએ છીએ કારણ કે ત્યાં સ્થાનિક નેતાની જરૂર છે, લોકોને હૂંફ આપવાની જરૂર છે, તો કદાચ લોકોના ગળે વાત ઉતરે। આટલી બધી ઉતાવળ શા માટે? આપ તો એક બાજુ એવું કહો છો કે આ લોકશાહી છે જ નહીં પાર્ટીમાં, અને ઉપરથી ચિઠ્ઠી આવે છે અને ચિઠ્ઠી ખુલે છે અને પ્રધાનમંડળમાં સ્થાન પામે છે અથવા તો મુખ્યમંત્રી બદલાઈ જાય છે, અને બીજી બાજુ આપ એવું રિપોર્ટિંગ બી કરો છો કે અમુક સભ્યો એવા છે કે જે નારાજ છે અને એમને સાંભળવામાં આવી રહ્યા છે। તો આ બંને આમ તો કોન્ટ્રાડિક્ટરી છે। અમારું પરિવાર છે, પરિવારમાં કોઈક નેતા નારાજ બી હોય અને એને સુનિલભાઈ, એક સીધો સવાલ, એક મિનિટ, ના કોન્ટ્રાડિક્ટરી રિપોર્ટિંગ નો સવાલ જ નથી સાહેબ। મને એમ કહો કે ભૂપેન્દ્ર પટેલની પસંદગી વખતે આપણે હા, તમને સમજો કે એવી વિગતવાર તમને માહિતી ના હોય, કયા ધારાસભ્યોએ 1 by 1 નામ આપ્યા હતા, તમને કદાચ લોકશાહી અને સંવિધાન પ્રમાણે તો ધારાસભ્યો ચર્ચા કરી શકે, તમને કદાચ એવી વિગતવાર મને કે તમને ના પણ હોઈ શકે કે બધા જ ધારાસભ્યો અમારા પક્ષના પ્રમુખ છે અથવા તો જે નિર્દેશકો આવ્યા છે એમને મળ્યા હતા, 2-5 ની સંખ્યામાં મળ્યા હતા, વ્યક્તિગત મળ્યા હતા। આ બધી માહિતી જરૂરી નથી કે બધા પાસે હોય। ભાજપના પ્રવક્તાઓ જ કહે છે કે હાઈકમાન્ડ જે નક્કી કરે ના એ જ પ્રમાણે થશે। એવું એક પ્રવક્તાનું તમે મને વાક્ય બતાવો। ઘણા પ્રવક્તાઓ કહે છે કે હાઈકમાન્ડ નક્કી કરશે એ પ્રમાણે થશે। પ્રવક્તાઓ એવું કહે છે, આમાં રિપોર્ટિંગની વાત ક્યાં આવી છે? હું આપને કહું, એ પ્રવક્તાઓ એવું કહેવા માંગે છે, પહેલી વાત તો એ કે મીડિયા છે ને હરીશો છે સાહેબ, જે ધારાસભ્ય પાસેથી સેન્સ લીધી હોય એના 1-2-3 નામો એ અહીંયા સુધી ગયા હોય, ગુજરાતના મોવડી મંડળ સુધી, અને એ લોકોએ પછી ત્યાંને શીર્ષક નેતૃત્વને આપ્યા હોય કે આ 1 કે 2 કે 3 નામો છે અને એમાંથી કોઈ પસંદગી કરે તો એમાં વાંધો તો શું છે આપણને? આ પ્રક્રિયા તમારા પેલા પરિવર્તકે કહેવું પડ્યું કે ભાઈ હાથ તો ઊંચા કરો, યાર તો હાથ ઊંચા કર્યા, તમે યાર આવું ક્યાં 3 નામ? આવું તો કઈ નથી, આવું નથી સુનિલ, તમે બહુ ઈમાનદાર અને સ્પષ્ટ સુનિલભાઈ સિનિયર પ્રવક્તા છે, ક્યાંક નારાજગીનો દોર હોય ના, કોઈ ના હોય, આજે તો બહુ દુઃખદ બાબત કહેવાય। કદાચ આપણા દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે કે કોઈ પ્રધાનમંડળના શપથના પાટિયા લાગી ગયા હોય અને પાટિયા ઉતરતા મેં કોઈ પણ પાર્ટીના આટલા દેશના ઇતિહાસમાં આપણે 75 વર્ષની આઝાદી બનાવીએ છીએ, આ પહેલીવાર આવા પાટિયા ઉતરતા જોયા છે। બચારા ગવર્નર, આપણે ગવર્નરે કેટલી મોટી સંવૈધાનિક પોસ્ટ છે, એમને રાહ જોઈને તમે એક બાજુ એવું કહેવા માંગો છો તમે તો નિષ્ફળતાઓનો સ્વીકાર કરો છો, નક્કી થાય છે, તમે નિષ્ફળતાઓનો રિમોટ કંટ્રોલ થાય છે। હું તો એમ કહું તમને રિમોટ કંટ્રોલ તમે એમ કહો છો કે રિમોટ કંટ્રોલ થી થાય છે, બીજી બાજુ એવું કહો છો કે આ દબાણ છે એમની। જો એક જૂની વાત કરું, નીતિનભાઈને ગયે વખતે તમે મંત્રી ના બનાયા અને નીતિનભાઈ રિસાયા હતા, એટલે ઉપરથી રિમોટ કંટ્રોલ થી આ વસ્તુ થઈ ગઈ, પછી રાજકીય વિશ્લેષકો પણ મલકાય છે, કારણ કે સાહેબ ભાજપની બધી ખબર કોંગ્રેસને હોય છે,
એમના મુખ્યમંત્રી ક્યારે બદલાશે, કોણ આવશે, કોંગ્રેસને હવે પ્રધાનમંડળમાં કોણ આવશે સાહેબ એ પણ તમને ખબર હશે. ના, ના, છે જ. જો અમે લખી આપું, તમે હાલો, underline કરો. કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મિર્ઝા અને અત્યારે જવાહર ચાવડા એ કાલે મંત્રીમંડળની શપથ ના લે તો અહીંયા મારી ફરીથી પટ્ટી ફેરવજો. હેમાંગભાઈ આવું છું, ના, ના, હેમાંગભાઈ આવું એવું છું. બધું, ના ના, આપણે કોઈને પટ્ટી ફેરવી નથી, હા, ઉતારવી પટ્ટી નથી. ફેરવી નથી, પણ સવાલ અહીંયા મારો એ છે, સંવેદનશીલ સવાલ હતો સુનિલભાઈને, હા. કે તમે આટલી બધી ઉતાવળ કરી. સાહેબ, સૌરાષ્ટ્રમાં અત્યારે ના, હોનારતમાં હું મંજૂર પરિવારના છું. પરિવારો ઉજળી રહ્યા છે, હું આપની ગામડાઓના સાથે- ગામડા ઉજળી આપની રહ્યા સાથે છે. બિલકુલ ત્યાં સંમત સ્થાનિક છું. નેતાઓની જરૂર છે, બિલકુલ જરૂર તો શા છે. માટે ધારાસભ્યોને અહીંયા બોલાવી લેવામાં આવે છે? બિલકુલ આપની વાતે સંમત છું અને એ જેટલી જરૂરિયાત છે એવું મુખ્યપ્રધાને એમના ચાર્જ લેતાની સાથે જે પ્રદર્શન કર્યું, સતત 2 દિવસ સુધી એ ત્યાં જ રહ્યા છે, જુનાગઢ અને જામનગર અને રાજકોટ. એટલે આપણને સૌને ખબર જ છે. હવે આપને ખબર હતી કે ભાઈ આપણે પ્રધાનમંડળની શપથવિધિ છે એટલા માટે બધા અહીંયા છે, લોકશાહી પદ્ધતિથી પ્રધાનમંડળની રચના થઈ રહી છે અને એટલા જ માટે ક્યાંક કોકને એવું લાગે કે ભાઈ મને નથી તો એની ચર્ચા ચાલી રહી છે એટલે આજને બદલે કાલે છે. કદાચ આને સકારાત્મક રીતે જોવું હોય તો આપણે જોઈ શકીએ. પણ સાહેબ, કઈ રીતે સકારાત્મક રીતે જોઈ શકાય? બિલકુલ કઈ રીતે જોઈ શકાય? કારણ કે એક બાજુ સૌરાષ્ટ્રમાં સાહેબ 48 જેટલા ધારાસભ્યો, મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાંથી આવે છે. સાહેબ, ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે જ્યારે મુલાકાત લીધી ત્યારે તમારા ધારાસભ્યો ભૂપેન્દ્રભાઈ નીકળી ગયા પછી કયો ધારાસભ્ય વિસ્તારમાં જઈને આટો મારવા ગયો હતો? સાહેબ બતાવો ને. એવું હોતું નથી. આપનો કેમેરો સતત ત્યાં ફરતો જ હોય છે એટલે આપે નોંધ લેવી જ જોઈએ. બિલકુલ નહીં સાહેબ, એટલે જ પૂછીએ છીએ તમને. સાહેબ, એટલે જ પૂછીએ છીએ. ધારાસભ્યોને અહીંયા આવવાનું કારણ છે તો કોઈ કારણસર અહીંયા આવેલા છે. એ લોકો ત્યાંથી એમનું જવાબદારી છોડીને અહીંયા કોઈ કામે મજા કરવા આવ્યા છે એવું ભાઈ, તમારા નથી. ભારતીય જનતા હવે રહી પક્ષના વાત બધા પ્રવક્તાઓ કે ભાઈ જ્યારે આજે એ લોકો અમારા અહીંયા છે ધારાસભ્ય અને બેંગ્લોર કાલે ગયા પણ હતા, રહેશે. ત્યારે એવું જ કહેતા હતા કે ભાઈ તમારા ધારાસભ્ય બેંગ્લોર ગયા હતા, અહીંયા ડર ના માર્યા. રાજ્યસભાના ઇલેક્શન વખતે અહેમદભાઈ વખતે એ વખતે તમે એમ કહેતા હતા. કોંગ્રેસની કોઈ ચર્ચા કરવા હું યોગ્ય માણસ નથી અને એ મારા એમાં પ્રોટોકોલમાં આવતું નથી કે મારે કરવી જોઈએ. અમે સામાન્ય રીતે પ્રજા સાથેનું કામ જે છે એની જ ચર્ચા કરીએ છીએ. બીજી પાર્ટીએ શું કરવાનું? તો સુનિલભાઈ, હું તમને એ જ કહું છું કે આજે પ્રજાને જરૂર છે પોતાના નેતાઓની. હું આપને બિલકુલ સ્પષ્ટતાથી કહું છું કે આપ જે કહો છો એ બિલકુલ માન્ય છે. ગઈકાલ સુધી મુખ્યપ્રધાન નવા વરાયેલા એ પણ બીજા કોઈ જ કામ કર્યા વગર જુનાગઢ, જામનગર ને રાજકોટ હતા જ. આજે પ્રધાનમંડળની શપથવિધિના કારણે દરેક ધારાસભ્યોને અહીંયા બોલાવવામાં આવ્યા છે. સાહેબ, જામનગરમાં કાલે ભૂપેન્દ્રભાઈ જ્યારે ગયા ત્યારે રાઘવજીભાઈ અને હકુભાઈ બંને સાથે હતા. ભૂપેન્દ્રભાઈએ જેવી વિદાય લીધી ત્યારે સાહેબ આ બંને ધારાસભ્યો કયા વિસ્તારની મુલાકાત લીધી? પણ એ તો આપનો જ કેમેરો એ કહેવું પડે. હું સાહેબ એ જ કહું છું કે ત્યારે સીધા તમે લોકો અહીંયા બોલાવી લીધા કે ભાઈ આવો 10 વાગે તમારે હાજર થવાનું છે. એવી શું ઉતાવળ હતી? એટલા જ માટે બોલાવી લીધા કે એક આયોજન નક્કી થયેલું હતું કે આજે પ્રધાનમંડળ રચના છે. આ આયોજન ડિલે થયું છે એટલે કોઈ કારણોસર હતું. બેમાંથી અગત્યનું શું હતું? એ પ્રજા ડૂબી રહી હતી, એને બચાવવાનું કે પ્રધાનમંડળ રચવાનું. 12 કલાક માટે કોઈ નેતા તમે અત્યારે 24 કલાક માટે મુલતવી રાખી શક્યા તો એ વખતે 3 દિવસ માટે મુલતવી રાખી તમે જો નારાજ ધારાસભ્યોને મનાવવા માટે 24 કલાક ડિલે કરી શકતા હોય તો સાહેબ ત્યાં તો પ્રજા અને પશુ મરી રહ્યા છે. બિલકુલ આપની વાત સાચી છે અને અત્યારે એડમિનિસ્ટ્રેશન જે છે એ કમ્પ્લીટ એની પાછળ કામે લાગેલી જ છે. આપ જોઈ રહ્યા છો. સભ્યો ત્યાં હોવા જોઈએ. હા, બિલકુલ હોવા જોઈએ. હું સંમત છું આપની સાથે, બિલકુલ એમાં એ નથી. અત્યારે કોઈ કારણસર એ અહીંયા છે અને આપનો અવાજ બનતા સુધી બધા જ સાંભળતા હશે એટલે એ ચોક્કસ જવાબદારીનો ભાગ છે ચૂંટાયેલા પ્રતિનિધિનો સૌથી પહેલા કે એના વિસ્તારમાં એ હોવો જોઈએ. એની સાથે હું બિલકુલ સંમત છું. બિલકુલ યોગેશભાઈ, આપની પાસે જ આવવા માંગુ છું કે લોકશાહીની અંદર ઘણા બધા રૂડા સુંદર શબ્દો હવે ઉમેરાઈ ગયા છે અને હાઈકમાન્ડ, ખબર નહીં, દરેક રાજકીય પક્ષો માટે હાઈકમાન્ડ એક એવો શબ્દ છે કે એ જ પ્રમાણે થતું હોય છે. સંવિધાનમાં ઘણા બધી શરતો છે કે ભાઈ મુખ્યપ્રધાનની પસંદગી કેવી રીતે કરવી કે પ્રધાનમંડળની પસંદગી કેવી રીતે કરવી, પણ શું ખરેખર લોકશાહીની દ્રષ્ટિએ એ પ્રમાણે થઈ રહ્યું છે અત્યારે? દેવનભાઈ, અત્યારે લોકશાહી, સંવિધાન, શિસ્ત આ બધા શબ્દો બોલવાના બહુ સરસ લાગે છે પણ મારું એવું હવે સૂચન છે કે આને ડિક્શનરીમાંથી જ કાઢી નાખો. એનું આપણે ક્યારે પાલન કરવું નથી, એને કોઈ વાંચવું નથી. સંવિધાન એટલે શું આ પ્રશ્ન કેબીસીમાં પૂછવા જેવો છે. કારણ કે હું જ્યારે બંધારણ ભણ્યો અને બંધારણમાં હું ઘણું બધું ઊંડો ઉતર્યો છું, એક વાત સ્પષ્ટ આવતી હતી કે ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના નેતા નક્કી કરશે અને એ મુખ્યમંત્રી બનશે. આવું ક્યારે થયું? રૂપાણી સાહેબને જ્યારે બનાવ્યા મુખ્યમંત્રી ત્યારે પણ ના થયું ને રૂપાણી સાહેબને જ્યારે વિદાય આપી ત્યારે પણ ના થયું કે આમને આપણે કાઢવા છે. અને ફરી એક નવું નાટક ગોઠવાયું રાજભવનમાં અને ત્યાં આગળ બધા લાઈન બંધ બેઠા હતા. એવી રીતે અમારા ભૂપેન્દ્રભાઈ દાદા
એક ખૂણામાં બેઠા હતા, એમને કેવું પડ્યું કે ઊભા થાવ, હવે તમે મુખ્યમંત્રીના શપથ લો. આ કઈ જાતની લોકશાહી છે? કોણે એમને ધારાસભાની બેઠકમાં નેતા તરીકે ચૂંટ્યા? આવું કંઈ થયું નથી. એટલે આ રીતે જે થાય છે એ લોકશાહીનું સ્પષ્ટપણે હનન છે, અને લોકશાહીને બાજુમાં મૂકવાનું કામ બીજા પક્ષો કરે બરોબર છે, પણ ભારતીય જનતા પાર્ટી જેના ડીએનએમાં શિસ્ત નામની વસ્તુ છે એ આવું કરે એ યોગ્ય નથી. અને મારે ફરી પાછો એનો એક પ્રશ્ન લાવવો છે કે અત્યારે મુખ્યમંત્રી તો તમે ચાલો બહુ સારું કર્યું, એક નિમણૂક કરી દીધી, પણ પછી પ્રધાનમંડળની નિમણૂક કરવાનું અગત્યનું પ્રાયોરિટીમાં હતું કે સૌરાષ્ટ્રના જે 48 ધારાસભ્યો છે, મોટાભાગના ભાજપના છે, એ લોકોએ પોતાના વિસ્તારમાં અત્યારે જે મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે, જે તબાહી બચાવી છે, ત્યાં મદદરૂપ થવાની જરૂર હતી. જીએસટીવીના સ્ક્રીન ઉપર આજે મેં એક દ્રશ્ય જોયું કે એક બહેન પોતાના એક નાના બાળકને આમ લઈને ઊભા છે, ઘરમાં અડધું પાણી ભરાયું છે, ત્યારે એવો પ્રશ્ન પૂછે છે કે અમારી પાસે વોટ માંગવા આવનારા એ બધા ક્યાં છે? એક્ઝેક્ટલી. અને મારે જવાબ આપવાનો હતો કે બધા ગાંધીનગર છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો- અને સવાલ અહીંયા એ પ્રધાનમંડળ તમે 24 કલાક અત્યારે મુલતવી યોગેશભાઈ, સવાલ રાખ્યું. અહીંયા એ થઈ રહ્યો છે અઠવાડિયું કે શું પ્રધાનમંડળ અગત્યનું હતું આજે રચવું, કે પછી જે સ્થાનિક નેતાઓ છે એની હાજરી ત્યાં હોવી અગત્યની હતી? કારણ કે અત્યારે જે સૌરાષ્ટ્રની સ્થિતિ છે ત્યાં ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે, લોકોના ઘર વહી ગયા છે, લોકોના પશુ વહી ગયા છે, અને એવા સમયે અહીંયા ગાંધીનગરમાં આ રીતની પ્રધાનમંડળની રચના કરવી, શપથવિધિ સમારોહ રાખવો, અને એ પણ નારાજ જ્યારે અમુક નેતાઓ થાય તો એની માટે શપથવિધિ મોકૂફ રાખવી, શું આ બધું યોગ્ય છે? આ મોકૂફ જ રાખવી હતી તો પછી તમારે કદાચ સૌરાષ્ટ્રમાં આવેલી હોનારતને કારણે રાખવી હતી, તો કદાચ તમે પ્રજાનું દિલ જીતી શકે કે ના ભાઈ સ્થાનિક નેતાઓની હાજરી છે, ત્યાં લોકો ઉભા છે. આ ભારતીય જનતા પાર્ટીને સલામ કરવા જેવી વસ્તુ છે કે તમારે પ્રજા જાય ખાડામાં, પ્રજા જાય ડૂબી જાય, પણ અમારે તો અમારી ખુરશી ને સત્તા સાચવવાની, અને 2022માં ફરી અમે આવીએ એ જોવાનું. તો પ્રજા છે તે આ બધું જુએ છે, અને 2022માં શું જવાબ આપશે એ 2022 કહેશે. પણ અત્યારે પ્રજાનો રોષ કોવિડ વગેરે વગેરેનો હતો, એ ઉપરાંત આ રોષ મોટો છે. અને તમારે અત્યારે પ્રધાનમંડળ હવે જો મુલતવી જ રાખ્યું છે, હજુ એક અઠવાડિયું મુલતવી રાખો, અને જે તે પ્રધાનો જે તે વિસ્તારમાં ગયા હોત અને ત્યાં આગળ અધિકારીઓને સૂચના આપી હોત. અને મારે એક બીજો પોઈન્ટ કહેવો છે દેવાંગભાઈ, તમે મને પરમિટ કરો તો, કે આ દરેક ધારાસભ્યને 1.25 lakhs, 1.25 લાખ રૂપિયાનો પગાર મળે છે, અને 1.48 લાખ 1.48 લાખનું ગ્રાન્ટ મળે છે. આ ભંડોળ તમે જે તે વિસ્તારમાં રાહત તરીકે વાપરો, કારણ કે સરકાર હજુ સર્વે કરશે અને પછી રાહત આપશે, એ બધું કરશે. ત્યાં સુધી તમે તો કરો, એ સંવેદના બતાડો, કારણ કે સંવેદનશીલ સરકાર શબ્દ સાંભળીને અમારા કાન તો થાકી ગયા છે, પણ આ સંવેદના તમે બતાડો તમારા વિસ્તારમાં. આ તમારી પાસે જે છે, અને વર્ષના કેટલા થાય એ ગુણાકાર કરવો નથી આપણે, પણ આ જો કરો તો અત્યારે વધારે અગત્યનું છે. સાહેબ, આ બધા પણ યોગેશ દાદા, આ બધા કાર્યક્રમમાંથી ફુરસત મળે તો ગ્રાન્ટ ફાળવવાનો સમય મળે ને સાહેબ? આ પ્રજાની અપેક્ષા છે. અને આમાંથી કોઈ બાકાત નથી. હેમાંગભાઈ, તમને પણ આજ મારે પૂછવું છે કે સાહેબ, પહેલા પણ પૂછ્યું કે સાહેબ અહીંયા તો ભાજપમાં તો 24 કલાકમાં મુખ્યમંત્રીનું ડિસિઝન લેવાઈ જાય છે, તમારા તો મહિનાઓથી પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાનું રાજીનામું હજી ત્યાં પડ્યું છે, રાષ્ટ્રીય પ્રમુખ. એટલે કોઈ નવો ચહેરો તમને અહીંયા ગુજરાતમાં નથી મળતો. મેં અગાઉ પણ જવાબ આપ્યો, એ પહેલા હું જવાબ આપું. તમે અમારા ધારાસભ્ય અત્યારના લલિતભાઈ કગથરા હોય, લલિતભાઈ વસોયા હોય, પૂજાભાઈ વંશ હોય, કે પછી અમરીશભાઈ ડેર હોય, જ્યાં જ્યાં પણ જામનગરથી માંડીને બધી જગ્યાએ આપ એમની અત્યારે હું દરેક અહીંયા ગુજરાત સમાચાર ટીવીના માધ્યમથી પ્રજાને કહું છું કે એમની ફેસબુક વોલ જોઈ લે, તેઓ દરેકે દરેક સતત અત્યારે સેવા કાર્યોની અંદર લાગેલા છે. અરે બધા પાણીમાં ડૂબેલા છે, કયું ફેસબુક જોવાના છે? સતત લાગેલા છે. તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે દાદા. પછી અમારા ધારાસભ્ય ભૂમિકા ભજવી લો છો એટલે વાંધો નથી, પણ તમારે મેં જોવાની વાત કરી તો તમે જોઈને કહો કે નથી, તમે એમને એમ ના કહો. તમે એમ કહો. સવાલ અહીંયા એ છે કે ધારાસભ્યો તમારા ત્યાં હશે,
પછી કોંગ્રેસ એવું કહેશે કે અમારી પાસે સત્તા નથી તો અમે શું કરી શકીએ? હા, પણ ધારાસભ્યો તમે જુઓ, અત્યારે પશુઓ મૃત્યુ પામ્યા છે, અત્યારે લોકો ફસાયેલા છે. ધારાસભ્યને જેટલી પણ એની મર્યાદાની અંદર કામગીરી થતી હોય, તમે જુઓ ગઈકાલે એક જામનગરની અંદર નજીકના ગામની અંદર અમારા જામનગરના પ્રમુખે આખી ગાડી ફસાયેલી હતી, સોશિયલ મીડિયામાં ચાલે છે. એ એમની ટીમે જઈને પોતે બનતી મદદ, હું તો એમ કહું છું, આની અંદર તો કેવું છે કે આ તો જયારે સમુદ્ર બનતો હતો ત્યારે એક સામાન્ય ખિસકોલી લઈને આવી હતી, તો એની અંદર પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે. પણ આ પહેલી વાત હતી. પહેલી વાત એ છે દેવા, સેવા કાર્ય ભાજપ અને કોંગ્રેસ બે કરે છે. હેમાંગભાઈ, મારો પણ સવાલ અત્યારે શું એમને હતો? ધારાસભ્યો સેવા કાર્ય નહીં, મેવા કાર્યમાં સવાલ ગાંધીનગર મારો હેમાંગભાઈ એવો હતો કે તમને ગુજરાતમાં કોઈ પ્રદેશ અધ્યક્ષનો કે વિરોધ પક્ષના નેતાનો ચહેરો નથી મળતો. તમને સવાલ મારો એ હતો. તમે બહુ સાચું કીધું, પણ તમને હું ફરીથી અંડરલાઈન કરીને કહું છું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અત્યારે ચાલુ છે. ગુજરાત પ્રદેશ ના કાર્યકારી નહીં, કાર્યકારી અધ્યક્ષ અમારા છે એ હાર્દિકભાઈ પટેલ છે. દાદા તમને જરા હું અંડરલાઈન કરું. અને એ જ રીતે વિરોધ પક્ષના નેતા અત્યારે પરેશભાઈ ધાનાણી અમારા ચાલુ છે. જ્યાં સુધી રાજીનામું ન સ્વીકારે ત્યાં સુધી. હું તમને એ જ કહું છું, રાજીનામું સ્વીકારવું ન સ્વીકારવું, પણ જ્યાં સુધી રાજીનામું સ્વીકાર્યું નથી, અમારા આવી રીતે સ્ક્રીન ઉપર જે પાટિયા પડે છે એવા અમારા ત્યાં પ્રયત્ન નથી થતા. અમારે ત્યાં લોકશાહી છે અને લોકશાહીથી અમે કામ કરી રહ્યા છીએ. અને અમારા એક એક ધારાસભ્ય હજી તો 4 વર્ષ આવતીકાલે બપોરે 1:30 વાગે શપથવિધિ સમારોહ યોજાશે. ચલો, આવતીકાલનો સમય પણ હવે આવી ગયો છે. આવતીકાલે 1:30 વાગે સીએમઓ ગુજરાતના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આવતીકાલે 1:30 વાગે શપથવિધિ સમારોહ યોજાશે, જે આજે સાંજે 4 વાગે અને 20 મિનિટે યોજાવાની હતી, પણ અમુક કારણોસર શપથવિધિ મોકૂફ રાખવામાં આવી અને આવતીકાલે બપોરે 1:30 વાગે હવે શપથવિધિ સમારોહ યોજવામાં આવશે. નવા પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પણ વાતો છે. નો રિપીટ થિયરી અહીં અમલમાં મૂકવામાં આવશે. ત્યારે આજે રાજભવન ખાતે, જે હમણાં થોડી વાર પહેલા દ્રશ્યો પણ આપણે જોયા, કટઆઉટ્સ પણ લાગી ચૂક્યા હતા, પણ અંગત કારણોસર આજની શપથવિધિ મોકૂફ રાખવામાં આવી. કેટલાક ધારાસભ્યો, કેટલાક નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, એને કારણે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી અને આવતીકાલે બપોરે 1:30 વાગે હવે શપથવિધિ રાજભવન ખાતે યોજવામાં આવશે. સીએમઓના ગુજરાત ટ્વિટર હેન્ડલ પરથી ઓફિશિયલી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. જી હેમાંગભાઈ. હા, બિલકુલ. એટલે મારે અત્યારે આપને એ કહેવું છે કે તમે પ્રવક્તા, તમે એઝ એ અત્યારે પેનલિસ્ટની અંદર તમે દરેકને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, હું તમારો જવાબ આપી શકું છું, અને કોઈ પણ મને અહીંયા પૂછશે તો હું જવાબ આપીશ. પણ મારે અત્યારે જે કહેવું છે એ છે કે અમારા ધારાસભ્યો અત્યારે આવી આપદાની અંદર ત્યાં જઈને એક એક લોકોને જેટલી એમનેથી બનતી હોય એટલી મદદ કરી રહ્યા છે. અને સામે બીજી વાત, હવે કાલે 1:30 વાગ્યાનો સમય છે, એટલે એનો મતલબ એમ કે મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અને મારા મિત્ર પ્રકાશ અહીંયા આવ્યા છે. કાલ સુધી તો એ હવે સાંજ સુધી તો ત્યાં પહોંચી શકશે નહીં, એ તો સનાતન સત્ય છે. મારે તો એમ કેવું છે કે નેતાઓ ના બદલો, નિયત બદલો, ચહેરો ના બદલો, ચરિત્ર બદલો. અત્યારે આ 3 લાખ લોકો જે મૃત્યુ પામ્યા હતા અને અત્યારે આજે પશુ મૃત્યુ પામ્યા છે, અત્યારના લોકો જે ફસાયા છે, એનો જે પાપ છે એ ચહેરો બદલવાથી ધોવાનું નથી. ચહેરો બદલશો તો પાપ ધોવાશે નહીં. પ્રકાશ ગુર્જર બીજેપીમાંથી આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું. આવતીકાલે 1:30 વાગ્યાનો સમય નક્કી થયો છે. આજે ઘણા બધા સમય નક્કી થયા, કદાચ મુહૂર્ત સારું નહીં હોય અથવા તો રિસામણા મનામણા નહીં થયા હોય, શું કહેશો? રિસામણા મનામણાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રશ્ન નથી. મોવડી મંડળ જ્યારે અંતિમ નિર્ણય લઈ લે, એને મંજૂરી મળી જાય, ત્યારબાદ એની જાહેરાત થતી હોય છે અને યોગ્ય સમયે રાજ્યના મંત્રીમંડળની શપથ પણ લેવામાં આવશે. મારા કોંગ્રેસના સાથી મિત્ર હમણાં કહી રહ્યા હતા, ગુજરાતની અંદર અતિવૃષ્ટિ હોય, લોકો જ્યારે પાણીમાં ફસાયા હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની તેઓ ઉલ્લેખ કર્યો, તો હું એમને યાદ કરાવવા માંગુ છું કે કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત ઉપર જ્યારે પણ અતિવૃષ્ટિનું સંકટ આવ્યું હોય ત્યારે રિસોર્ટ પોલિટિક્સની અંદર ફરતા આપણે તમારા ટેલિવિઝન માધ્યમોમાં ખૂબ સારી રીતે આપણે જોયા છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને આપણે પોતાનો જન્મદિવસ પણ, જ્યાં અતિવૃષ્ટિ થઈ હોય, જ્યાં પૂર આવ્યું હોય એવા બનાસકાંઠાની અંદર એમણે જન્મદિવસ પણ ઉજવ્યો હતો, એના પણ આપણે બધા સાક્ષી છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગુજરાતની ઉપર આવેલા તમામ સંકટ વખતે ખડે પગે લોકોની સેવામાં આવે છે. અમારા નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીએ પણ જ્યારે નિયુક્તિ થઈ ત્યારબાદના તરત જ સેમ ટાઈમ
એમણે જામનગરની અંદર, સૌરાષ્ટ્રની અંદર જ્યાં જ્યાં અતિવૃષ્ટિ હતી ત્યાં સેવા કાર્યોનો આરંભ થઈ જાય એની સમીક્ષા પણ કરી અને સરકાર ખડે પગે ત્યાં નાગરિકોની મદદ કરી શકે એ પ્રકારનું એમને સૂચના આપી છે. બહુ સરસ વાત કરી તમે કે નવનિયુક્ત મુખ્યમંત્રી 24 કલાક નહોતા થયા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા અને જરૂરી તમામ સહાય આપવાની પણ તેમણે ખાતરી આપી હતી. લગભગ આજ તો જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાજકોટમાં તો સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પણ પ્રકાશભાઈ, સવાલ મારો એ છે કે મુખ્યમંત્રી નીકળી ગયા પછી ત્યાંના સ્થાનિક ધારાસભ્યો ક્યાં ગયા હતા? સ્થાનિક ધારાસભ્યો, ત્યાંના રાજ્ય કક્ષાના આપણા મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, એ બધા જ લોકો જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારથી આપણે ચેનલોના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ, ફેસબુક મીડિયાના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ કે બધા જ લોકો લોકોની સેવામાં લાગેલા છે. અને માનનીય સાહેબ, તમારા કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી નીકળી ગયા પછી કોઈ વિસ્તારની મુલાકાત નથી લીધી અને એઝ એ ભાજપના પ્રવક્તા શું માનો છો કે આજે અહીંયા શપથવિધિમાં હાજર રહેવું એ અગત્યનું છે કે ત્યાં જે સૌરાષ્ટ્રમાં અત્યારે લોકો મરી રહ્યા છે, ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે, ત્યાં જઈને ઉભા રહેવું લોકોની સાથે એ અગત્યનું છે? શું કહેશો? સરકાર જામનગર અને સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ ગામડાઓ સંપર્ક વિહોણા થયા હોય, અતિવૃષ્ટિ થઈ છે, પૂર જેવી પરિસ્થિતિ જ્યાં સર્જિત થઈ છે, ત્યાં સરકાર, આપ પોતે પણ જોઈ શકશો, સરકાર ખડે પગે ત્યાં સેવા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ત્યાં ખડે પગે સેવા કરી રહ્યા છે. તો સાહેબ, કેમ શપથવિધિ મોકૂફ ન રાખવામાં આવે? સવાલ અહીંયા છે કારણ કે મોટા ભાગના ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી આવે છે, લગભગ 40 જેટલા, એમાંથી મોટા ભાગના તો ભારતીય જનતા પાર્ટીમાંથી છે. તો શા માટે એવો નિર્ણય ન લેવાયો કે સૌરાષ્ટ્રમાં અત્યારે હોનારત છે તો આજે શપથવિધિ મોકૂફ રાખીએ? આ કારણ કેમ ના આપવામાં આવ્યું? તો ક્યાંક પ્રજા સંવેદનશીલતા દેખાડે પણ ખરા. આજે જે શપથવિધિ મોકૂફ થઈ છે એના તથાકથિત કારણો આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ, પરંતુ સાચું કારણ શું છે એ તો હજી અધિકારિક રીતે સાચું કારણ એવું નથી કે હોનારત થઈ છે એટલે મોકૂફ રાખવામાં આવી છે. સાચું કારણ એ તો નથી જ પ્રકાશભાઈ. એ બી આપણે ન કહી શકીએ, કારણ કે એ ન કહી શકીએ નહીં, કારણ કે ધારાસભ્યોને અહીંયા હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો સાહેબ. જો એ કારણ હોત તો ધારાસભ્યો ત્યાં હોત. ધારાસભ્ય સિવાય પણ આવતીકાલે 1:30 વાગે કેમ રાખ્યું? ધારાસભ્ય શ્રીઓ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તાઓ હોય છે અને એ લોકોને આવા સમયે પોતે સ્વયંસેવકો. જો એક સિમ્પલ, પ્રકાશભાઈ, કદાચ તમે મારા સવાલો જવાબ નહીં આપી શકો પણ મારે કાર્યક્રમને આગળ વધારવો પડશે કારણ કે ઘણા બધા સવાલોના જવાબ લેવા છે, રાજકીય વિશ્લેષકો પણ છે. વાસુદેવભાઈ, આપને સવાલ અહીંયા એ પૂછવાનો થાય, ઘણી બધી ચર્ચાઓ કરી, આપણે પ્રવક્તાઓને પણ સાંભળ્યા, પણ ગુજરાતના રાજકારણની અંદર જે આ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આપણે જ્યારે કોઈ ક્રિકેટ મેચ જોતા હોય અને કોઈ સામેવાળી ટીમ હાઈ સ્કોર કરતી હોય તો બહુ ચેતીને રમવાની જરૂર હોય છે અને એવા બેટ્સમેનને આપણે પહેલા મોકલતા હોઈએ છીએ કે જે સ્ટાર હોય. અને ગુજરાતમાં હવે 14 મહિના પછી વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ફેરબદલ કર્યા, એમાંથી લગભગ 60 થી 70% નો રિપીટ થિયરીનો અમલ કર્યો, એટલે કે મોટા ભાગના નવા ચહેરાઓ આપણને જોવા મળ્યા જે તે સંગઠનના હોદ્દાઓ ઉપર. હવે નવી સરકારની રચના કરવામાં આવી, 14 મહિના બાકી રહ્યા છે અને મુખ્યમંત્રી બદલવામાં આવે છે, નવું પ્રધાનમંડળ રચવાની વાતો થઈ રહી છે, એ પણ નો રિપીટ થિયરી. તો સાહેબ, આને તમે એક્સપેરિમેન્ટ કહેશો, રિસ્ક કહેશો, અને આમાં ગુજરાતની પ્રજાનું શું? ગુજરાતની પ્રજા અથવા તો દેશની પ્રજાનું કોઈ રાજકીય પક્ષ વિચારતો હોય એવી કોઈ સંભાવના કશું દેખાતું જ નથી. એવું એનું કારણ પણ સમજવા જેવું છે. તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું કારણ સમજાવું. આ દેશનું બંધારણના ઘડવાઈઓ જે બંધારણ બનાવ્યું છે ને, એમને ખબર હતી કે આ દેશમાં 20,000 સંપ્રદાયો છે, 30,000 જાતિઓ છે, એટલે જો જૂથને માન્યતા આપીશું ને તો આ દેશ જાતિઓમાં અને સંપ્રદાયોમાં વિભાજિત થઈ જશે અને દેશમાં જે કંઈ થવું જોઈએ એવું માયલું કશું થશે નહીં. એટલે એમને વ્યક્તિને પ્રાધાન્ય આપ્યું છે, જૂથને કોઈ માન્યતા જ નથી. હવે જ્યારે વ્યક્તિને એમને માન્યતા આપી તો ચૂંટણી પંચે 52 થી જે જૂથોને એટલે રાજકીય પક્ષોને જે માન્યતા આપી અને એ પ્રમાણે એમને ફાળવણી કરી, એને કારણે શું થયું, દેશ છે એ ઊભો ને આડો જાતિઓમાં અને સંપ્રદાયોમાં વેતરાઈ ગયો. એના લીધે જે સમસ્યાઓ ખડી થઈ છે એ સમસ્યાનું આજે એક વરવું દર્શન આપણને થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી શાસન કરે છે, એટલે સ્વાભાવિક રીતે 10 વર્ષે તો એન્ટી ઇન્કમ્બન્સી લાગી જ જતી હોય છે. પ્રાઇમ મિનિસ્ટર જે રીતે બદલાય છે એ પ્રમાણે આપણને ખબર છે, પણ આટલા વર્ષોથી રહી છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી એની ટોપ ઉપર ચાલી રહી છે. હવે એમને શું બદલવાથી આમાં આપણે એમાંથી બચી શકીએ. એટલે સાધારણ રીતે પહેલા ચૂંટણીઓમાં શું થતું હોય છે કે જયારે આચારસંહિતા જાહેર થાય ને, પણ વાસુદેવભાઈ, એન્ટી ઇન્કમ્બન્સી ચહેરો બદલવાથી ટાળી શકાય ખરા? હા, એટલા માટે ટાળી શકાય કે ભ્રષ્ટાચાર જે થઈ, આમાં શું છે, એન્ટી ઇન્કમ્બન્સી એટલે શું
કે જે લોકો સત્તામાં બેઠા છે, સત્તાની સાથે જે કાર્યકર્તાઓ જોડાઈને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અધિકારીઓનું જેમાં ઇન્વોલ્વમેન્ટ છે, એને કારણે જ એન્ટી, બીજું તો એમાં શું હોય છે, એમાં મોટે ભાગે આ જ હોય છે. એટલે શું થયું કે જે ચહેરાઓ ખરડાયા છે, સંગઠનમાં ખરડાયા હતા એવા લોકો પણ કદાચ દૂર થયા છે. પછી એમને સરકારમાં પણ આ જરૂર પડી, અધિકારીઓનું તો એ પછી જોઈ લેશે ચૂંટણી પહેલા, પણ એમાં પણ જરૂર પડી. એટલે નો રિપીટ થિયરી જે થઈ રહી છે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ, એનું એકમાત્ર કારણ છે કે ખરડાયેલો ચહેરો અનેક રીતે ખરડાય છે. તમને ખબર છે ઘણા બધા એવી મહિલાઓ સાથેના વ્યવહારોની ઘટનાઓ પણ કચ્છમાં બધે બની છે. એટલે કુલ મળીને ખરડાયેલા ચહેરાઓ જે છે અથવા તો ઇનએફિશિયન્ટ જે સાબિત થઈ ચૂક્યા છે એવા લોકોને જો દૂર ન કરે તો વધારે નડે, સ્વાભાવિક છે. એટલે એ જે નડતર જે છે ને, કોઈ પણ રાજકીય પાર્ટી છે, આપણે ત્યાં એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ લવ એન્ડ વોર, અને એમાં આમાં રાજનીતિ નાખી દીધી છે. સેવા માટે સરકારો બને છે એવું નથી, સત્તા માટે બને છે. બધા ક્યાંય પણ છે પોલિટિકલ પાર્ટીઓ કે અમે કઈ દુકાન નથી ખોલી અથવા તો અમે કઈ ભજન મંડળી નથી ખોલી એમ. એટલે એ લોકો એટલા માટે જ ચૂંટણીઓ લડે છે, સત્તા મળી શકે, સત્તાના આધારે ભ્રષ્ટાચાર થઈ શકે. એટલે જે રીતે ચાલી રહ્યું છે, અને ભ્રષ્ટાચાર કરવાવાળા હોશિયાર કેટલા બધા હોય છે કે જે ભ્રષ્ટાચાર ના કરતા હોય ને એમને ભેગા જોડી દેતા હોય છે, જેથી કરીને બધા ભ્રષ્ટાચારી છે એવું વાતાવરણ બનાવતા હોય છે. સારા લોકોને ખોટું લાગતું છે. હું કહું છું ત્યારે ઇન્કમ્બન્સીનો માહોલ ઉભો થયો છે, એટલે ક્યાંક નવા મુખ્યપ્રધાન અને નવા મુખ્યપ્રધાનોની સાથે નવા પ્રધાનમંડળની રચના પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. 14 મહિના પછી ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. આ ઇલેક્શન સુપેરે કેવી રીતે પાર પાડી શકાય તેના માટેની કવાયત અત્યારથી કદાચ આરંભી હોય તેવું લાગી રહ્યું છે. પણ શું આ ભારતીય જનતા પાર્ટી માટે રિસ્ક નથી? કારણ કે નવા ચહેરા, બિન અનુભવી આવડતવાળા લોકો સરકાર ચલાવી શકશે, લોકોના દિલ જીતી શકશે. અને જો લોકોના દિલ જીતી શકશે તો 2022નું પરિણામ 182 માંથી 182 જે પાટીલ સાહેબ કહી રહ્યા છે એ અચીવ થશે. સવાલો ઘણા અહીંયા ઉભા થઈ રહ્યા છે, એ સવાલોના જવાબ પણ લઈશું, પણ હાલ સમય થયો છે બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ.